આપ સૌનું સ્વાગત છે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે ધ્રુવી પટેલ અને આજે આપણે લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ આવી રહી છે એનો આજે પાર્ટ 5 લઈને આવ્યા છે. તો તમને બધાને જ ખબર છે કે આપણે આની આખી સિરીઝ ચાલુ કરેલી છે અને આના પહેલા પણ આપણે બીજા પાર્ટ 4 સુધી અપલોડ કરેલું છે. તો એના માટે તમે શિક્ષણ સારથી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો જેથી તમને રેગ્યુલર બેઝ ઉપર આની અપડેટ્સ આવતી રહે. એટલે કોઈ પણ વિડીયો જો આવે તો તમને તરત નોટિફિકેશન મળી જાય. તો આ જે વિડીયો છે એ લેબોરેટરી ટેકનિશિયનની જે એક્ઝામ છે એની તૈયારી કરતા મિત્રો છે એ બધાને જ યુઝફુલ બની રહેશે આ સિરીઝ. અને જ્યાં સુધી તમારી એક્ઝામ આવશે નહીં ત્યાં સુધી આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખવાના છે. તો ચલો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, પેથોલોજી લેબોરેટરીમાં સામાન્ય રીતે કયા માઇક્રોસ્કોપનો સૌથી વધુ ઉપયોગ થાય છે? એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બી બાયનોક્યુલર લાઇટ માઇક્રોસ્કોપ, સી ફ્લોરોસન્ટ માઇક્રોસ્કોપ કે પછી ડી ડાર્ક ગ્રાઉન્ડ માઇક્રોસ્કોપ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી બાયનોક્યુલર લાઇટ માઇક્રોસ્કોપ. બીજો પ્રશ્ન છે, લેબોરેટરીમાં કાચના સાધનોને સાફ કરવા માટે કયા એસિડ મિશ્રણનો વ્યાપક ઉપયોગ થાય છે? એ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, બી ક્રોમિક એસિડનું મિશ્રણ, સી હાઇડ્રોક્લોરિક એસિડ કે ડી એસિટિક એસિડ. તો રાઈટ આન્સર શું છે એનો? ઓપ્શન બી ક્રોમિક એસિડ મિશ્રણ. ત્રીજો પ્રશ્ન, લોહી કાઢવા માટે પુખ્ત વયના મનુષ્યમાં સામાન્ય રીતે કઈ નસનો ઉપયોગ થાય છે? એ જુગ્યુલર વેઇન, બી ફિમોરલ વેઇન, સી મેડિયન ક્યુબાઇલ વેઇન કે ડી પોપ્ટિટિયલ વેઇન. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી મેડિયન ક્યુબાઇટલ વેઇન. ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. લોહીને ગંઠાઈ જતું અટકાવવા માટે તેમાં ઉમેરવામાં આવતા રાસાયણિક પદાર્થને શું કહેવામાં આવે છે? એ એન્ટીબોડી, બી એન્ટીકોએગ્યુલન્ટ, સી એન્ટીજન કે ડી એન્ટીબાયોટિક. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી એન્ટીકોએગ્યુલન્ટ. પાંચમો પ્રશ્ન છે, ઈડીડી એટલે કે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ કયા પ્રકારના પરીક્ષણ માટે સૌથી ઉત્તમ એન્ટીકોએગ્યુલન્ટ ગણાય છે? એ બાયોમેડિકલ પરીક્ષણ, બી માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણ, સી હિમોટોલોજીકલ પરીક્ષણ કે ડી યુરિન પરીક્ષણ. રાઈટ આન્સર છે ઓપ્શન સી હિમોટોલોજીકલ પરીક્ષણ. છઠ્ઠો પ્રશ્ન, વિધાનો ચકાસો. પહેલું, ઈડીટી એ બલ્બનું ઢાંકણ સામાન્ય રીતે જાંબલી રંગનું હોય છે. અને બીજું, તે કેલ્શિયમ આયન સાથે જોડાઈને લોહીનું ગંઠાતું અટકાવે છે. તો શું છે ઓપ્શન્સ? કે પહેલું સાચું છે વિધાન, બીજું સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી કે આ બંને જ વિધાનો સાચા છે. સાતમો પ્રશ્ન, આરબીસી એટલે કે લાલ રક્તકણો ની ગણતરી કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ સાયલીનું હિમોગ્લોબિનોમીટર, બી ન્યુબાર ચેમ્બર, સી યુરિનોમીટર કે ડી સ્પેક્ટ્રોફોટોમીટર. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ન્યુબાર ચેમ્બર. એ શું છે? હિમો, અને એ પણ કહેવાય કે હિમોસાઇટોમીટર. આઠમો પ્રશ્ન, સાયલીની પદ્ધતિનો ઉપયોગ શું માપવા માટે થાય છે? એ શ્વેત કણોની સંખ્યા, બી બ્લડ શુગર, સી હિમોગ્લોબિનનું પ્રમાણ કે ડી પ્લેટલેટની સંખ્યા. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી હિમોગ્લોબિનનું પ્રમાણ. એના પછી છે નવમો પ્રશ્ન, પીસીવી એટલે કે પેક્ડ સેલ વોલ્યુમ અથવા તો હેમેટોક્રિટ માપવા માટે કઈ ટ્યુબનો ઉપયોગ થાય છે? એ વિન્ડ્રોપ ટ્યુબ, બી કેપિલરી ટ્યુબ, સી ફોલિન વ્યૂ ટ્યુબ કે પછી ડી વેસ્ટરગ્રેન ટ્યુબ. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ વિન્ડ્રોપ ટ્યુબ. દસમો પ્રશ્ન, અસ્થિમજ્જાત સ્મિયર સામાન્ય રીતે કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? એ મેલેરિયા, બી ટાઇફોઇડ, સી લ્યુકેમિયા એટલે કે એને બ્લડ કેન્સર પણ કહેવાય કે ડી ડાયાબિટીસ. રાઈટ આન્સર છે ઓપ્શન સી લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર. 11મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. અપરિપક્વ જે લાલ રક્તકણો છે ને શું કહેવામાં આવે છે જેની ગણતરી એનિમિયાના નિદાનમાં મદદરૂપ થાય છે? એ મેક્રોફેજ, બી રેટિક્યુલોસાઇટ, સી લિમ્ફોસાઇટ કે ડી મોનોસાઇટ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી રેટિક્યુલોસાઇટ. 12મો પ્રશ્ન, પ્લેટલેટ ગણતરી સામાન્ય રીતે કયા હેતુ માટે કરવામાં આવે છે? એ ઓક્સિજનનું સ્તર જાણવા, બી રક્તસ્રાવની સમસ્યાઓ જે છે એના માટે જાણવા, સી બેક્ટેરિયલ ઇન્ફેક્શન જાણવા કે ડી બ્લડ પ્રેશર માપવા. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ.
ની સમસ્યાઓ જાણવા. એના પછી છે 13મો પ્રશ્ન, એલિસેલ નો ડેમોન્સ્ટ્રેશન કયા રોગ માટે કરવામાં આવે છે? એ સિસ્ટેમિક લ્યુપસ એરિથ્રોમેટોસિસ એટલે કે SLE, બી ટીબી, ટ્યુબરક્લોસિસ, સી એઇડ્સ કે ડી મલેરિયા. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ સિસ્ટેમિક લ્યુપસ એરિથ્રોમેટોસિસ. 14મો પ્રશ્ન, બ્લડ ગ્રુપિંગ અને ક્રોસ મેચિંગ કયા સિદ્ધાંત પર આધારિત છે? એ પ્રેસિપિટેશન, બી એગ્લુટેશન, સી ઓસ્મોસિસ કે ડી ડિફ્યુઝન. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી એગ્લુટિનેશન. 15મો પ્રશ્ન, રક્તદાન માટે લેવામાં આવતા લોહીના સંગ્રહ માટે સામાન્ય રીતે કયા એન્ટિકોએગ્યુલન્ટનો ઉપયોગ થાય છે? એ EDTA, બી હેપેરિન, સી CPDA એટલે સાઇટ્રેટ ફોસ્ફેટ ટેક્ટ્રોસ્ટ્રોલ એનેડાઇન કે ડી સોડિયમ ફ્લોરાઇડ. તો રક્તદાન માટે જે લેવામાં આવતા લોહીના સંગ્રહ માટે સામાન્ય રીતે જે એન્ટિકોએગ્યુલન્ટનો ઉપયોગ થાય છે શું છે? ઓપ્શન સી CPDA એટલે કે સાઇટ્રેટ ફોસ્ફેટ ટેક્ટ્રોસ્ટ્રોલ એડેનાઇન. 16મો પ્રશ્ન, બ્લડ સુગરના પરીક્ષણ માટે કયા બલ્બનો ઉપયોગ થાય છે? જાંબલી બલ્બ, લાલ બલ્બ, રાખોડી બલ્બ કે લીલો બલ્બ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી રાખોડી બલ્બ એટલે સોડિયમ ફ્લોરાઇડ પણ કહેવાય. 17મો પ્રશ્ન, સિકલિંગ ટેસ્ટ કયા રોગની તપાસ માટે કરવામાં આવે છે? એ થેલેમિયા, બી આયર્ન ડેફિશિયન્ટ એનિમિયા, સી સિકલ સેલ એનિમિયા કે ડી હિમોફિલિયા. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી સિકલ સેલ એનિમિયા. 18મો પ્રશ્ન, વિધાન ચકાસો. એ બ્લીડિંગ ટાઈમ માપવા માટે ડ્યુક અથવા તો IV પદ્ધતિનો ઉપયોગ થાય છે અને બીજું છે ક્લોટિંગ ટાઈમ માપવા માટે કેપિલરી ટ્યુબનો પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો વિધાન કયું સાચું છે? ઓપ્શન્સ જોઈએ. પહેલું સાચું, બીજું સાચું, બંને સાચા કે બંને વિધાન ખોટા? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી બંને વિધાનો સાચા છે. 19મો પ્રશ્ન, પ્રોથ્રોમ્બિન ટાઈમ સામાન્ય રીતે કઈ દવા લેતા દર્દીઓના મોનિટરિંગ માટે થાય છે? એ પેરાસિટામોલ, બી વોર્ફેરિન, સી એન્ટીબાયોટિક કે ડી ઇન્સ્યુલિન. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી વોર્ફેરિન ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ. 20મો પ્રશ્ન, એક આદર્શ બ્લડ સ્મિયર આકારનો કેવો આકાર હોવો જોઈએ? એ ગોળાકાર, બી ચોરસ, સી જીભના આકાર જેવો કે ડી ત્રિકોણ આકાર. રાઈટ આન્સર છે ઓપ્શન સી ટંગ શેપ એટલે કે જીભના આકાર જેવો. 21મો પ્રશ્ન, લિસ્મેન સ્ટેન કયા પરીક્ષણ માટે સૌથી વધુ વપરાય છે? એ યુરિન માઇક્રોસ્કોપી, બી ડિફોર્શિયન લ્યુકોસાઇટ કાઉન્ટ, સી બ્લડ સુગર કે પછી ડી હિમોગ્લોબિન. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ માટે. 22મો પ્રશ્ન, પેશાબના રૂટીન પરીક્ષણ માટે દિવસનો કયો નમૂનો સૌથી શ્રેષ્ઠ ગણાય? સવારનો પ્રથમ નમૂનો, બપોરનો નમૂનો, રાત્રિનો નમૂનો કે પછી જમ્યા પછીનો નમૂનો? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ સવારનો જે પ્રથમ નમૂનો છે એ. 23મો પ્રશ્ન, પેશાબની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, યુરિનોમીટર, બેરોમીટર કે લેક્ટોમીટર? તો આપણે શું સવાલ છે? પેશાબની સ્પેસિફિક ગ્રેવિટી. તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર આવશે યુરિનોમીટર. 24મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેશાબમાં શર્કરા એટલે કે ગ્લુકોઝની હાજરી તપાસવા માટે ખાલી જગ્યા ટેસ્ટ કરવામાં આવે છે. એ બ્યુરેટ ટેસ્ટ, બી બેનેડિક્ટનો ટેસ્ટ, સી રોથેરાનો ટેસ્ટ કે ડી હેસ ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી બેનેડિક્ટનો ટેસ્ટ. 25મો પ્રશ્ન, પેશાબમાં પ્રોટીનની હાજરી તપાસવા માટે કયા ટેસ્ટ વપરાય છે? એ હીટ કોએગ્યુલન્ટ ટેસ્ટ, બી પેરેડિક ટેસ્ટ, સી ફોચેન ટેસ્ટ કે ડી બેન્ઝીડાઇન ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ હીટ કોએગ્યુલન્ટ ટેસ્ટ. 26મો પ્રશ્ન, પેશાબમાં કીટોન બોડીઝની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એ હેસ ટેસ્ટ, બી રોથેરાનો ટેસ્ટ, સી બેનેડિક્ટનો ટેસ્ટ કે ડી ફોચેટ ટેસ્ટ? રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી રોથેરાનો ટેસ્ટ. 27મો પ્રશ્ન, પેશાબમાં બાઇલ સોલિડની હાજરી જાણવા માટે કયો ટેસ્ટ વપરાય છે? એ હેસ ટેસ્ટ, બી ફોચેટ ટેસ્ટ, સી બેનેડિક્ટનો ટેસ્ટ કે ડી એહેરિચ ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ હેસ ટેસ્ટ. 28મો પ્રશ્ન, પેશાબમાં બાઇલ પિગમેન્ટ એટલે કે બિલિરુબિન
તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એ રોથેરાનો ટેસ્ટ, બી ફર્ચેટ ટેસ્ટ, સી હેસ ટેસ્ટ કે ડી હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ. રાઈટ આન્સર છે ઓપ્શન બી ફર્ચેટ ટેસ્ટ. 29મો પ્રશ્ન જોઈએ કે વિધાનો ચકાસો. પહેલો વિધાન, સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝ જોવા મળતો નથી. અને બીજું, જ્યારે કમળો એટલે કે જોન્ડિસ હોય ત્યારે પેશાબમાં બાઇલ પિગમેન્ટ જોવા મળી શકે છે. તો ઓપ્શન્સ જોઈએ. માત્ર પહેલા વિધાન સાચું છે, બીજું સાચું છે, બંને વિધાન સાચું છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, બંને વિધાનો સાચા છે. 30મો પ્રશ્ન છે કે મળમાં છુપાયેલું લોહી તપાસવા માટે કયા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે? એ બેન્ઝીડાઇન ટેસ્ટ, બી બેનેડિક્ટ ટેસ્ટ, સી હેસ ટેસ્ટ કે ડી રોથેરાનો ટેસ્ટ. તો ઓપ્શન એ રાઈટ આન્સર છે, બેન્ઝીડાઇન ટેસ્ટ કરવામાં આવે છે. 31મો પ્રશ્ન, મળમાં આંતરડા પરોપજીવી અથવા તો ઈંડા શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ હીટ કોએગ્યુલેન્ટ, બી કોન્સન્ટ્રેશન પદ્ધતિ, ડી ડિસ્ટિલેશન કે સી ડિસ્ટિલેશન કે ડી ક્રિસ્ટલાઇઝેશન. રાઈટ આન્સર છે ઓપ્શન બી કોન્સન્ટ્રેશન મેથડ. 32મો પ્રશ્ન, હિસ્ટોપેથોલોજીમાં પેશીઓને શરીરની બહાર સળતી અટકાવવાની અને તેની રચના જાળવી રાખવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એ ડિહાઇડ્રેશન, બી ફિક્સેશન, સી એમ્બેડિંગ કે ડી માઉન્ટિંગ. રાઈટ આન્સર છે ઓપ્શન બી ફિક્સેશન. 33મો પ્રશ્ન, પેશીઓને ફિક્સેશન માટે સૌથી સામાન્ય રીતે કયા રસાયણનો ઉપયોગ થાય છે? 100% આલ્કોહોલ, 10% ફોર્માલિન, સાયલિન કે પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 10% ફોર્માલિન. 34મો પ્રશ્ન, ટિશ્યુ પ્રોસેસિંગમાં પેશીમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ ક્લિયરિંગ, બી ડિહાઇડ્રેશન, સી એમ્બેડિંગ કે ડી ફિક્સેશન? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ડિહાઇડ્રેશન. 35મો પ્રશ્ન, ડિહાઇડ્રેશન માટે સામાન્ય રીતે કયા રસાયણનો વધતા ક્રમમાં ઉપયોગ થાય છે? એ ફોર્માલિન, બી ઝાઇલિન, સી ઇથાઇલ આલ્કોહોલ કે ડી પેરાફિન મીડ? તો કોનો થાય? ઓપ્શન સી ઇથાઇલ આલ્કોહોલ. 36મો પ્રશ્ન, ક્લિયરિંગ એજન્ટ તરીકે હિસ્ટોપેથોલોજીમાં કયા રસાયણનો સૌથી વધુ ઉપયોગ થાય છે? એ આલ્કોહોલ, બી પાણી, સી ઝાઇલિન કે ડી ફોર્માલિન? તો કોનો થાય? ઓપ્શન સી ઝાઇલિન. 37મો પ્રશ્ન, પેશીના પાતળા છેદ કાપવા માટે લેબોરેટરીમાં કયું સાધન વપરાય છે? એ માઇક્રોસ્કોપ, બી માઇક્રોટોમ, સી સેન્ટ્રીફ્યુજ કે ડી ઇન્ક્યુબેટર? તો કોનો થાય? ઓપ્શન બી માઇક્રોટોમ. 38મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેરાફિન મીડમાં પેશીને જમાવીને બ્લોક બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રેશન, એમ્બેડિંગ, ક્લિયરિંગ કે સ્ટેનિંગ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી એમ્બેડિંગ. 39મો પ્રશ્ન, માઇક્રોટોમની છરીની ધાર કાઢવાની અને તેને સીધી કરવાની પ્રક્રિયાને શું કહેવાય? એ ક્લિયરિંગ અને માઉન્ટિંગ, બી હોર્નિંગ અને સ્ટોપિંગ, સી કટિંગ અને સ્ટેનિંગ કે ડી ફિક્સેશન અને એમ્બેડિંગ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી હોર્નિંગ અને સ્ટોપિંગ. 40મો પ્રશ્ન, હિસ્ટોપેથોલોજીમાં સૌથી સામાન્ય સ્ટેનિંગ પદ્ધતિ કઈ છે? એ ગ્રામ સ્ટેન, બી ઝેડન ટેસ્ટ, સી એચએનઈ સ્ટેન એટલે કે હેમેટોક્સાઇક્લિન અને ઇયોસિન કે પછી ડી રોમન વસ્કી સ્ટેન? રાઈટ આન્સર છે ઓપ્શન સી એચએનઈ સ્ટેન એટલે કે હેમેટોસાઇક્લિન ટેસ્ટ અને ઇયોસિન. 41મો પ્રશ્ન, એચએનઈ સ્ટેનિંગમાં હેમેટોસાઇક્લિનના કોષમાં કયા ભાગને રંગે છે? એ સાઇટોપ્લાઝમ, બી સેલ મેમ્બ્રેન, સી ન્યુક્લિયસ કે ડી માઇટોકોન્ડ્રિયા? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર. 42મો પ્રશ્ન, વિધાનો ચકાસો. હેમેટોસાઇક્લિન જે છે એ કોષ કેન્દ્રને વાદળીને ભૂરો રંગ આપે છે અને બીજો છે ઇયોસિન સાઇટોપ્લાઝમને ગુલાબી રંગ આપે છે. તો ઓપ્શન્સ જોઈએ એના. પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? રાઈટ આન્સર છે ઓપ્શન સી બંને વિધાન સાચા છે. 43મો પ્રશ્ન, સર્જરી ચાલુ હોય ત્યારે પેશીને તાત્કાલિક તપાસ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? એ પેરાફિન સેક્શનિંગ, બી ફ્રોઝન સેક્શન, સી
સાયટોલોજી સ્મીયર કે ડી ઓટોપ્સી? રાઈટ આન્સર છે ઓપ્શન બી ફ્રોઝન સેક્શન. 44મો પ્રશ્ન, કોલેજન ફાઇબરને દર્શાવવા માટે કયા સ્પેશિયલ સ્ટેનનો ઉપયોગ થાય છે? એ વેન ગ્રિસન સ્ટેન, બી ગ્રામ સ્ટેન, સી આલ્બર્ટ સ્ટેન કે ડી લિસમેન સ્ટેન? રાઈટ આન્સર છે ઓપ્શન એ વિનગેસન સ્ટેન. 45મો પ્રશ્ન, ટીશ્યુ સ્લાઇડ તૈયાર થયા પછી તેને સુરક્ષિત રાખવા માટે કયા માઉન્ટિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? એ ડિસ્ટિલ વોટર, બી ડીપીએક્સ, સી ફોર્માલિન કે ડી આલ્કોહોલ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ડીપીએક્સ. 46મો પ્રશ્ન, સાયટોલોજીમાં મુખ્યત્વે શેના અભ્યાસમાં કરવામાં આવે છે? એ સંપૂર્ણ પેશીઓના, બી છૂટા પડેલા કોષના, સી બેક્ટેરિયાને કે ડી વાયરસ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી છૂટા પડેલા કોષોને. 47મો પ્રશ્ન, પેપ સ્મિયર સ્ટેનિંગ કયા રોગના વહેલા નિદાન માટે કરવામાં આવે છે? એ લ્યુકેમિયા, બી બ્રેસ્ટ કેન્સર, સી સર્વાઇકલ કેન્સર કે ડી લંગ કેન્સર? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી સર્વાઇકલ કેન્સર. 48મો પ્રશ્ન, સાયટોલોજી સ્મિયરને સુકાવા દીધા વિના તરત જ ફિક્સ કરવા માટે કયા ફિક્સેટિવનો ઉપયોગ થાય છે? 10% ફોર્માલિન, 95% ઇથાઇલ આલ્કોહોલ, સી ઝાઇલિન કે પછી ડી એસિટિક એસિડ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી 95% ઇથાઇલ આલ્કોહોલ. 49મો પ્રશ્ન, મ્યુઝિયમ ટેકનોલોજીમાં સ્પેસિમેનને સાચવવા માટે કયા પ્રકારનું દ્રાવણ વપરાય છે? એ બેરેટિક દ્રાવણ, બી કેસલિન દ્રાવણ, સી ક્રોમિક એસિડ કે ડી ડિસ્ટિલ વોટર? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી કેસલિન દ્રાવણ. 50મો પ્રશ્ન, મૃત્યુ પછી રોગનું કારણ જાણવા માટે શરીરની કરવામાં આવતી તપાસને શું કહેવાય? એ બાયોપ્સી, બી એન્ડોસ્કોપી, સી ઓટોપ્સી કે ડી સાયટોલોજી? તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર, ઓટોપ્સી કરવામાં આવે છે. 51મો પ્રશ્ન, માઇક્રોબાયોલોજીમાં શાખામાં નીચેનામાંથી શેનો અભ્યાસ કરવામાં આવે છે? માત્ર હાડકાનો, સૂક્ષ્મજીવોનો એટલે કે બેક્ટેરિયા, વાયરસ વગેરેનો, માત્ર લોહીનો કે માત્ર હૃદયનો? તો માઇક્રોબાયોલોજી જે બ્રાન્ચ છે એમાં સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. 52મો પ્રશ્ન, ગોળાકાર આકાર ધરાવતા બેક્ટેરિયાને શું કહેવાય? પેસિલી, કોકી, સ્પાઇરિલિયા કે વિબ્રિયો? તો શું કહેવાય એને? કોકી. 53મો પ્રશ્ન, સળિયા જેવા એટલે કે રોડ શેપ્સ આકારના બેક્ટેરિયાને કયા નામે ઓળખવામાં આવે છે? પેસિલી, કોકી, સ્પાઇરોચિટ કે કોમા આકારના? તો શું કહેવાય? ઓપ્શન એ પેસિલી. 56મો પ્રશ્ન, સ્ટરાઇલાઇઝેશનનો મુખ્ય હેતુ શું હોય છે? એ માત્ર હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરવો, બી તમામ પ્રકારના સૂક્ષ્મજીવો અને તેના બીજાણુઓનો એટલે કે સ્પોર્સનો નાશ કરવો, સી માત્ર વાયરસનો નાશ કરવો કે ડી વસ્તુઓને સાફ કરવી? રાઈટ આન્સર આવશે ઓપ્શન બી તમામ પ્રકારના સૂક્ષ્મજીવો અને તેના બીજાણુઓનો નાશ કરવો. 55મો પ્રશ્ન, ડ્રાય હીટ સ્ટરાઇલેશન માટે સામાન્ય રીતે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ ઓટોક્લેવ, બી હોટ એર ઓવન, સી વોટર બાથ કે ડી ઇન્ક્યુબેટર? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી હોટ એર ઓવન. 56મો પ્રશ્ન, ઓટોક્લેવ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ સૂકી ગરમી, બી દબાણ હેઠળ ભેજવાળી ગરમી, સી યુવી કિરણો કે ડી રાસાયણિક પ્રક્રિયા? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી દબાણ હેઠળવાળી ભેજવાળી ગરમી કે મોઇસ્ટ હીટ અંડર પ્રેશર. 57મો પ્રશ્ન, ઓટોક્લેવનું પ્રમાણભૂત તાપમાન અને દબાણ કેટલું હોય છે? એ 100 સેલ્સિયસ અને 10 LPS, બી 121 સેલ્સિયસ અને 15 LPS, સી 160 સેલ્સિયસ અને 20 LPS કે ડી 200 સેલ્સિયસ અને 15 LPS? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી 121 સેલ્સિયસ અને 15 LPS. 58મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. વાયર લૂપને જંતુમુક્ત કરવા માટે તેને ગેસની જ્યોત પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરવાની પદ્ધતિને શું કહેવાય છે? એ ફ્લેમિંગ અને રેડ હીટ, બી બોઇલિંગ, સી રેડિયેશન કે ડી ફિલ્ટ્રેશન? તો શું કહેવાય? એ ફ્લેમિંગ અથવા તો રેડ હીટ પણ કહેવાય. 59મો પ્રશ્ન, ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિમાં પ્રાથમિક રંગ કયો છે? એ સેફ્રેનિનનો, બી ક્રિસ્ટલ વાયોલેટ, સી આયોડીન કે ડી મિથિલિન બ્લુ? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી ક્રિસ્ટલ વાયોલેટ. 60મો પ્રશ્ન, વિધાનો ચકાસો. બે વિધાન આપ્યા છે. પહેલું વિધાન, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જાંબલી રંગ ધારણ કરે છે અને બીજો છે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ગુલાબી અથવા તો લાલ રંગ ધારણ કરે છે.
તો શું છે એના ઓપ્શન્સ? પહેલું વિધાન સાચું, બંને વિધાન સાચા છે, બીજું વિધાન જ સાચું છે કે બંને વિધાન ખોટા છે? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે આ બંને જે વિધાન છે આપેલા સાચા છે. 61મો પ્રશ્ન, ગ્રામ સ્ટેનિંગમાં ડિકલરાઇટર તરીકે સામાન્ય રીતે શેનો ઉપયોગ થાય છે? પાણીનો, આલ્કોહોલ અથવા એસિટોન, ફોર્માલિનનો યા તો એસિટિક એસિડનો? તો કોનો થાય? ઓપ્શન બી, આલ્કોહોલ અથવા તો એસિટોન. 62મો પ્રશ્ન, ઝેડએન ટેસ્ટ એટલે ઝિયાલ નિલ્સન સ્ટેઇન કયા બેક્ટેરિયાને ઓળખવા માટે વપરાય છે? ઇકોલાઈને, માઇક્રોબેક્ટેરિયમ, ટ્યુબરક્લોસિસને એટલે કે ટીબીના બેક્ટેરિયા માટે, સાલ્મોનેલા માટે યા સ્ટેફાઇકોકસ માટે? શું ઓપ્શન્સ છે એના એ જોયા આપણે. હવે એનો રાઈટ આન્સર શું છે? ઓપ્શન બી, માઇકોબેક્ટેરિયલ ટ્યુબરક્લોસિસ એટલે કે ટીબીના બેક્ટેરિયા માટે વપરાય છે ઝેડએન સ્ટેઇન. 63મો પ્રશ્ન, ઝેડએન સ્ટેનિંગ પદ્ધતિમાં ડિકલરાઇઝર તરીકે કયા એસિડનો ઉપયોગ થાય છે? 20% સલ્ફ્યુરિક એસિડ, 1% હાઇડ્રોક્લોરિક એસિડ, 10% એસિટિક એસિડ કે 5% નાઇટ્રિક એસિડ? તો રાઈટ આન્સર છે ઓપ્શન એ, 20% સલ્ફ્યુરિક એસિડ. 64મો પ્રશ્ન, ઝેડએન સ્ટેનિંગમાં એસિડ ફાસ્ટ બેસિલી કેવા રંગના દેખાય છે? વાદળી, લીલા, લાલ અથવા ગુલાબી કે કાળા? રાઈટ આન્સર છે ઓપ્શન સી, લાલ અથવા ગુલાબી. 65મો પ્રશ્ન, આલ્બર્ટ સ્ટેઇન કયા બેક્ટેરિયાના મેટાક્રોમેટિક ગ્રેન્યુલ્સના જોવા માટે વપરાય છે? એ કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરિયા, બી માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, સી ક્લોસ્ટ્રિડિયમ ટેટ્રાની કે ડી વિબ્રિયો કોલેરા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, કોરિનોબેક્ટેરિયમ ડિપ્થેરિયા. 66મો પ્રશ્ન, બેક્ટેરિયાના કૃત્રિમ ઉછેર માટે પ્રયોગશાળામાં પૂરા પાડવામાં આવતા પોષક માધ્યમને શું કહેવાય? એ એન્ટીકોએગ્યુલન્ટ, બી કલ્ચર મીડિયા, સી ફિક્સેટિવ કે ડી માઉન્ટિંગ મીડિયા? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, કલ્ચર મીડિયા. 67મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. કલ્ચર મીડિયાને ઘન એટલે કે સોલિડ બનાવવા માટે તેમાં સામાન્ય રીતે શું ઉમેરવામાં આવે છે? એ જિલેટિન, બી અગાર, સી સ્ટાર્ચ કે ડી ગ્લુકોઝ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, અગાર. 68મો પ્રશ્ન, અગાર સામાન્ય રીતે શેમાંથી મેળવવામાં આવે છે? એ પ્રાણીઓના હાડકામાંથી, બી દરિયાઈ વનસ્પતિમાંથી, સી ફૂગમાંથી કે ડી બેક્ટેરિયામાંથી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, દરિયાઈ વનસ્પતિમાંથી એટલે કે સીવીડ્સ અથવા તો રેડ આલ્ગીમાંથી. 69 નંબરનો પ્રશ્ન, ન્યુટ્રિયન્ટ અગારે કયા પ્રકારનું મીડિયા કહેવાય? સિલેક્ટિવ મીડિયા, સિમ્પલ અથવા તો બેઝિક મીડિયા, એન્ટિક્રેડ મીડિયા કે ડી ટ્રાન્સપોર્ટ મીડિયા? તો શું કહેવાય છે એને? ઓપ્શન બી, સિમ્પલ અથવા તો બેઝિક મીડિયા કહેવાય છે. 70મો પ્રશ્ન જોઈએ, લોહી ઉમેરીને બનાવવામાં આવતું બ્લડ અગાર કયા પ્રકારનું મીડિયા ગણાય છે? સિમ્પલ મીડિયા, એન્ક્રેડ મીડિયા, સિન્થેટિક મીડિયા કે ડી ટ્રાન્સપોર્ટ મીડિયા? તો શું કહેવાય? ઓપ્શન બી, એનરીચ મીડિયા કહેવાય. 71મો પ્રશ્ન, મેકોન્કી અગાર એક એવું મીડિયા છે? એ ડિફરન્શિયલ અને સિલેક્ટિવ મીડિયા, બી માત્ર ટ્રાન્સપોર્ટ મીડિયા, સી બેઝિક મીડિયા કે ડી એનેરોબિક મીડિયા? તો શું કેવું છે આ મેકોન્કી અગાર? ઓપ્શન એ, ડિફરન્શિયલ અને સિલેક્ટિવ મીડિયા કહેવાય. 72મો પ્રશ્ન, મેકોન્કી અગાર પર લેક્ટોસ ફોર્મેટિંગ બેક્ટેરિયાને કેવી કોલોની બનાવે છે? એ રંગવિહીન, બી કાળી, સી ગુલાબી કે ડી લીલી? તો કેવી બનાવે? પિંક કલરની એટલે કે ગુલાબી રંગની બનાવે છે. 73મો પ્રશ્ન, નોર્મલ ફ્લોરા એટલે શું? એ રોગ પેદા કરતા ખતરનાક બેક્ટેરિયા, બી શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા નુકસાન ન કરતા તેવા સૂક્ષ્મજીવો, સી માઇક્રોસ્કોપમાં જોવા મળતી ફૂગ કે ડી હવામાં રહેલા વાયરસ? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, શરીરમાં સામાન્ય રીતે જોવા મળતા અને નુકસાન ન કરતા તેવા સૂક્ષ્મજીવોને શું કહેવાય? નોર્મલ ફ્લોરા કહેવાય. 74મો પ્રશ્ન, વિધાનો ચકાસો. પહેલું વિધાન, ત્વચા પર સ્ટેફાઇલોકોકસ એપિડિમિડિસ સામાન્ય ફ્લોરા તરીકે જોવા મળે છે. અને બીજું વિધાન, સામાન્ય ફ્લોરા શરીરને રોગકારક બેક્ટેરિયાથી રક્ષણ આપવા મદદ કરે છે. તો ઓપ્શન્સ જોઈએ કે પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા?
રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, બંને વિધાન સાચા. 75મો પ્રશ્ન, આરબીસી કાઉન્ટ કરવા માટે કયું ડાયલ્યુટિંગ ફ્લુઇડ વપરાય છે? એ ટર્કસ ફ્લુઇડ, બી હેમસ ફ્લુઇડ, સી ડિસ્ટિલ વોટર કે ડી ફોર્માલિન? રાઈટ આન્સર છે ઓપ્શન બી, હેમ્સ ફ્લુઇડ. 76મો પ્રશ્ન, ડબ્લ્યુબીસી કાઉન્ટ કરવા માટે વપરાતા ટર્કસ ફ્લુઇડમાં રહેલું કયું રસાયણ આરબીસી નો નાશ કરે છે? એ જેન્સિયન વાયોલેટ, બી ગ્લેશિયલ એસિટિક એસિડ, સી હાઇડ્રોક્લોરિક એસિડ કે ડી પાણી? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, ગ્લેશિયલ એસિટિક એસિડ. 77મો પ્રશ્ન, મેલેરિયા પરોપજીવીની તપાસ માટે બ્લડ સ્મીયર તૈયાર કર્યા પછી કયો સ્ટેન વપરાવો એટલે કે વાપરવો શ્રેષ્ઠ જે ગણાય છે? એ ગ્રામ સ્ટેન, બી આલ્બા સ્ટેન, સી જીમ્સા સ્ટેન કે ડી ઝેડન ટેસ્ટ? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, જીમ્સા સ્ટેન અથવા તો ફિલ્મ સ્ટેન, એ જ વાપરવો શ્રેષ્ઠ ગણાય છે. 78મો પ્રશ્ન, રેટિક્યુલોસાઇટ સ્ટેનિંગ માટે કયા પ્રકારના સ્ટેનનો ઉપયોગ થાય છે? એ સુપ્રાવિટલ સ્ટેન, દાખલા તરીકે ન્યૂ મિથિલિન બ્લુ, બેસિટિક સ્ટેન, સી બેઝિક સ્ટેન કે ડી ફ્લોરોસન્ટ સ્ટેન? તો કનો ઉપયોગ થાય? ઓપ્શન એ, સુપ્રાવાઇટલ સ્ટેન. 79 નંબરનો પ્રશ્ન, ગ્રુપ ઓ માં લાલ રક્તકણોની સપાટી પર કયો એન્ટીજન હાજર હોય છે? એન્ટીજન એ, એન્ટીજન બી, એન્ટીજન એ અને બી બંને કે કોઈ પણ એન્ટીજન હોતા નથી? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી, કોઈ પણ એન્ટીજન હોતા નથી. 80મો પ્રશ્ન, લોહી ગંઠાયા પછી ઉપર તરતા આવતા પ્રવાહીને શું કહેવાય છે જેમાં ફાઇબ્રિનોજન હોતું નથી? પ્લાઝ્મા, સીરમ, લસિકા કે રસી? શું કહેવાય એને? ઓપ્શન બી, સીરમ કહેવાય જે ઉપર તરે. 81મો પ્રશ્ન, વિધાનો ચકાસો. પ્લાઝમા એન્ટીકોએગ્યુલન્ટ વાળા લોહીને સેન્ટ્રીફ્યુજ કરવાથી મળે છે અને બીજો જે પ્લાઝમા છે એમાં ફાઇબ્રિનોજન હાજર હોય છે. તો ઓપ્શન્સ છે એનો પહેલું વિધાન સાચું, બીજું સાચું, બંને વિધાન સાચા કે બંને વિધાન ખોટા? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. 82મો પ્રશ્ન, પેશાબના માઇક્રોસ્કોપિક પરીક્ષણમાંની શેની તપાસ કરવામાં આવે છે? એ શર્કરા અને પ્રોટીન, બી પરુના કોષો એટલે કે પસ સેલ્સ, આરબીસી, ગાસ્ટ અને ક્રિસ્ટલ, સી બાઇલ સોલ્ટ કે ડી કીટોન બોડીઝ? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, પરુના કોષો, આરબીસી, ગાસ્ટ અને ક્રિસ્ટલનો. 83મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેરાફિન સેક્શનિંગ માટે ટિશ્યુ ફ્લોટેશન બાદનું તાપમાન મીણના ગલનબિંદુ કરતા સામાન્ય રીતે ખાલી જગ્યા જેટલું નીચું રાખવામાં આવે છે? 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ, 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ, 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ કે પછી 50 ડિગ્રી સેલ્સિયસ? તો રાઈટ આન્સર શું આવશે એનો? ઓપ્શન બી, 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ. 84મો પ્રશ્ન, હાડકાની પેશીને કાપવા લાયક બનાવવા તેમાંથી કેલ્શિયમ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ડિહાઇડ્રેશન, પછી બીજું છે ઓપ્શન ટેકલ્સિફિકેશન, સી ફિક્સેશન કે ડી સ્ટેનિંગ? તો શું કહેવાય એને? ઓપ્શન બી, ટેકલ્સિફિકેશન કહેવાય. 85મો પ્રશ્ન, માઇક્રોસ્કોપમાં એસિડ ફાસ્ટ બેસિલી બરાબર જેવા માટે કયા ઓબ્જેક્ટિવ લેન્સનો ઉપયોગ થાય છે? 10x એટલે કે લો પાવર, બી 40x એટલે હાઈ પાવર, સી 100x એટલે ઓઇલ ઇમર્ઝન લેન્સ કે ડી 5x? તો કોનો થાય? ઓપ્શન સી, 100x ઓઇલ ઇમર્ઝન લેન્સ. 86મો પ્રશ્ન, એન્ડોસ્પોર ફોર્મેશન બેક્ટેરિયાને કઈ રીતે મદદરૂપ થાય છે? એ પ્રજનન કરવા માટે, બી પ્રતિકૂળ વાતાવરણમાં ટકી રહેવા માટે, સી ખોરાક બનાવવા માટે કે ડી હલનચલન કરવા માટે? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી, પ્રતિકૂળ વાતાવરણમાં ટકી રહેવા માટે. 87મો પ્રશ્ન, વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે વપરાય છે કે કરવામાં આવે છે? એ મેલેરિયા, બી ટાઇફોઇડ, સી કોલેરા કે ડી ક્ષય? તો વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે ટાઇફોઇડના નિદાન માટે. 88મો પ્રશ્ન, વિડાલ ટેસ્ટ કયા રોગના સ્ક્રીનિંગ માટે વપરાય છે? એ સિફિલિસ, બી એઇડ્સ, સી ડેન્ગ્યુ કે ડી કમળો? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ, સિફિલિસ માટે વપરાય છે વીડીઆરએલ ટેસ્ટ. 89મો પ્રશ્ન, લેબોરેટરીમાં બેક્ટેરિયાનો ઉછેર કરવાના કલ્ચર પ્લેટને કયા સાધનમાં મૂકવામાં આવે છે? એ રેફ્રિજરેટર, બી હોટ એર ઓવન, સી ઇન્ક્યુબેટર કે ડી સેન્ટ્રીફ્યુજ? શેમાં મૂકવામાં આવે? ઓપ્શન સી, ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે છે.
90મો પ્રશ્ન, કલ્ચર મીડિયાનું સરળાઇઝેશન સામાન્ય રીતે કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? એ હોટ એર ઓવર, બી ઓટોક્લેવ, સી યુવી રેડિયેશન કે ડી ફિલ્ટ્રેશન? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઓટોક્લેવ. 91મો પ્રશ્ન, ડિફરન્શિયલ લ્યુકોસાઇટ કાઉન્ટ એટલે કે ટીએલસી કયા શ્વેતકણની ટકાવારી સામાન્ય રીતે સૌથી વધુ હોય છે? એ લિમ્ફોસાઇટ, બી છે ઇઓસિનોફિલ, સી ન્યુટ્રોફિલ કે ડી બેઝોફિલ? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી ન્યુટ્રોફિલ. 92મો પ્રશ્ન, એલર્જી અને પેરાસાઇટિક ઇન્ફેક્શન દરમિયાન લોહીના કયા શ્વેતકણનું પ્રમાણ વધી જાય છે? એ ન્યુટ્રોફિલ, બી ઇઓસિનોફિલ, સી મોનોસાઇટ કે ડી લિમ્ફોસાઇટ? The right answer is option B, eosinophil. 93મો પ્રશ્ન, એન્ટીબોડી ઉત્પન્ન કરવાનું મુખ્ય કાર્ય કયા શ્વેતકણનું છે? એ ન્યુટ્રોફિલ, બી બેઝોફિલ, સી લિમ્ફોસાઇટ કે ડી પ્લેટલેટ? The right answer is option C, lymphocyte. 94મો પ્રશ્ન, માઇક્રોટોમના વપરાતી છરીનો ક્લિયરન્સ એંગલ સામાન્ય રીતે કેટલો રાખવામાં આવે છે? એ 0 થી 2 ડિગ્રી, બી 3 થી 8 ડિગ્રી, સી 45 થી 50 ડિગ્રી કે ડી 90 ડિગ્રી? તો ઓપ્શન બી એનો રાઈટ આન્સર છે 3 થી 8 ડિગ્રી. 95મો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. રક્તકણો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ હિમોલિસિસ, બી હિમેટોપોઇસિસ, સી ઓસ્મોસિસ કે ડી ફેગોસાઇટોસિસ? શું કહેવાય? ઓપ્શન બી હિમેટોપોઇસિસ. 96મો પ્રશ્ન, પેશાબમાં યુરોબિલોન ઝોનની તપાસ માટે કયો પ્રક્રિયા વપરાય છે, એટલે કે રિએજન્ટ વપરાય છે? એ હેર્લિચ રિએજન્ટ, બી બેનેડિક્ટ રિએજન્ટ, સી ફોચેટ રિએજન્ટ કે ડી હેસ રિએજન્ટ? તો એહર્લિચ રિએજન્ટનો પેશાબમાં યુરોબિલિનોજનની તપાસ માટે એઝ અ રિએજન્ટ યુઝ થાય છે. 97મો પ્રશ્ન, માઇક્રોબાયોલોજીમાં ઇનોક્યુલેશનનો અર્થ શું હોય છે? એ બેક્ટેરિયાનો નાશ કરવો, બી કલ્ચર મીડિયામાં સૂક્ષ્મજીવો દાખલ કરવાની પ્રક્રિયા, સી સ્લાઇડિંગ નેરંગી કે પછી ડી સાધનોને જંતુ મુક્ત કરવા? રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી કલ્ચર મીડિયામાં સૂક્ષ્મજીવો દાખલ કરવાની પ્રક્રિયાને જ માઇક્રોબાયોલોજીની ભાષામાં ઇનોક્યુલેશન કહેવાય છે. 98મો પ્રશ્ન, વિધાનો ચકાસો. પહેલું વિધાન, વાયરસને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જરૂરી છે, અને બીજું છે કે બેક્ટેરિયા સામાન્ય લાઇટ માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાય છે. તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન સાચું છે, બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી કે આ બંને જે વિધાન છે આપેલા સાચા છે, કે ભાઈ વાયરસને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ જરૂરી છે, અને બેક્ટેરિયા આપણે સામાન્ય લાઇટ માઇક્રોસ્કોપમાં પણ જોઈ શકાય છે. 99મો પ્રશ્ન, લોહીમાં રહેલા મેક્રોફેજ તરીકે ઓળખાતા સૌથી મોટા શ્વેતકણ કયા છે? એ લિમ્ફોસાઇટ, બી મોનોસાઇટ, સી ન્યુટ્રોફિલ કે ડી ઇઓસિનોફિલ? તો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી મોનોસાઇટ. એના પછી 100 નંબરનો પ્રશ્ન જોઈએ, આજના વિડીયોનો લાસ્ટ લેગ જે છે એ પ્રશ્ન જોઈ લઈએ. પેથોલોજી લેબમાં ચેપી કચરાનો નિકાલ કઈ માર્ગદર્શિકા મુજબ થવો જોઈએ? એ પીડબ્લ્યુડી ના નિયમો, બી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો, સી મ્યુનિસિપલ કોર્પોરેશનના સામાન્ય નિયમો કે ડી WHO ફૂડ સેફ્ટીના નિયમો? તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો પ્રમાણે જ થવા જોઈએ. તો અહીંયા જ આપણો વિડીયો પૂરો થાય છે. જે તમારી લેબ ટેકનિશિયનની જે એક્ઝામ છે એના આપણે આજે આખી સિરીઝ ચાલી રહી છે, એ સિરીઝના આજે આપણે 100 MCQs જોયા, બરાબર? અને બીજી એક વસ્તુ, જો તમારે આ પીડીએફ જોઈતી હોય તો આ વિડીયો પર જો 50 લાઈક પૂરી થશે તો તમને આજ આખી પીડીએફ ને આજે આખી સિરીઝ જે ચાલી રહી છે એ બધી પીડીએફ જે છે એ તમને આપણી શિક્ષણ સાથી જે ટેલિગ્રામ ચેનલ છે એની પર મળી જશે. તો જલ્દીથી જ આ વિડીયો શેર કરો, લાઈક કરો અને વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સને શેર કરો, જેથી આ વિડીયો વધુ બધાને ઉપયોગી બની રહે. તો અહીંયા આજે આપણો વિડીયો પૂરો કરીશું ને આપણે બીજી પણ સિરીઝ કન્ટિન્યુઅસ રાખી છે આની માટે, જે આપણે રેગ્યુલર બેઝ પર અપડેટ કરતા રહીશું આપણી યુટ્યુબ ચેનલ પર, જેથી તમે સબસ્ક્રાઇબ કરો તો તમને નોટિફિકેશન્સ અને ડેઈલી અપડેટ્સ આપણને
જે મૂકીએ છે એ તમને મળતી રહે. ચલો આજે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ.